નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ ચોળીના પાકમાં આપણે જે 30 દિવસે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખાતર તેમજ એમાં આવતા સુકારામાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવાથી સુકારો છે એ જળમૂળમાંથી નાબૂદ થઈ જાય છે એના વિશે તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો, જેથી કરીને સાચી સચોટ માહિતી તમને સંપૂર્ણ મળી રહે। આપણે આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે। ઉનાળુ પાક અત્યારે મગ, તલ, ચોરી, પછી બાજરો તેમજ તમામ પ્રકારના પાકોમાં જે આપણે રોગ જીવાતો વિશે સંપૂર્ણ માહિતી દવાની આપવામાં આવે છે, તેમજ એમાં કયા સમયે કઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો તે આપણી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં માહિતી આવતી હોય છે। તો આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ। હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમને સંપૂર્ણ માહિતી છે સૌથી પહેલાં સાચી સચોટ મળી રહે। તો આપણી આ ચેનલમાં જે પણ મિત્રો નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે પણ ખેડૂત મિત્રોના વિડીયોની માહિતી સારી લાગે તે આ વિડીયો છે તમારા મિત્ર સર્કલમાં પણ વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ સંપૂર્ણ માહિતી મળી રહે। તો ખેડૂત મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો આ ચોરીનો પાક તમને જોવા મળી રહ્યો છે, તો એ મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે અને કેટલો સરસ મજાનો ચોળીનો પાક જોવા મળી રહ્યો છે। તો એમાં આપણે હવે 30 દિવસની ચોરીમાં કયા એવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખાતર આપવા એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઝીંક પ્લસ। જે ઓમકાર કંપનીનું ઝીંક પ્લસ આવે છે, આપણે ઝીંક છે એ આપવાથી છોડ છે એ પીળાશ પડતો હોય તો એની પીળાશ પણ દૂર કરે અને ચોરી છે એકદમ લાઇટમાં આવી જાય છે। અને ઝીંકનું પ્રમાણ છે એ આપણે કેટલું રાખવું તો એના વિશે વાત કરીએ તો 16 ગુઠાના 1 વીઘે આપણે 2 થી 3 કિલો માપ રાખી અને ઝીંક આપી શકીએ છીએ, જેથી કરીને ચોરીમાં જે ઝીંકની ખામી સર્જાતી હોય છે એ ખામી દૂર થઈ જાય છે। અને 30 દિવસે આપણે પીએચ સાથે ઝીંકને આપવાથી આપણો ચોરીના પાકમાં ઉત્પાદનમાં પણ ઘણો બધો ફરક પડે છે। અને ઝીંકની ઘટ તો અત્યારે જોવા મળતી જ હોય છે। ઝીંક આપવાથી ઘણા બધા એવા ફાયદા થાય છે અને છોડ છે એકદમ રોનકમાં આવી જાય છે અને કાળો વાદળ જેવો છોડ થઈ જાય છે, તેમજ ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે ઝીંક આપવાથી। તેમજ આપણે ચોરીના પાકમાં આગળ વાત કરીએ તો એ પછી આપણે આપવાનું છે એ સલ્ફર 90% પાવડર જે સ્વરૂપમાં આવે છે એનો ઉપયોગ કરવાનો છે। સલ્ફર આપવાથી છોડમાં આપણે પીળાશ હોય છે, પીળાશ દૂર કરે છે, અને સલ્ફરમાં આપણે ફૂગનાશકનો પણ ભાગ હોય છે, જેથી કરીને આપણે જો જમીનમાં ફૂગજન્ય રોગ જોવા મળતા હોય છે તો એ પણ દૂર થાય છે। અને સલ્ફર છે 16 ગુઠાના 1 વીઘામાં આપણે 1 થી 1.5 કિલો માપ રાખી અને ઝીંક સાથે મિક્સ કરી અને આપવાથી ઘણો બધો ફાયદો થાય છે અને ઉત્પાદનમાં પણ સલ્ફર આપવાથી ઘણો બધો ફરક પડે છે। અને જમીનમાં સલ્ફરની ઘટ હોય જ છે, સલ્ફર તો દરેક પાકમાં આપણે આપવું જ જોઈએ। આ કઠોળ વર્ગનો મગનો પાક છે એમાં પણ આપણે સલ્ફર આપી શકીએ છીએ, તેમજ તેલીબિયા પાકમાં તો સલ્ફર આપવું ખૂબ જ જરૂરી બનતું હોય છે। અને ચોરીમાં પણ આપણે ઉત્પાદનમાં પણ ઘણો બધો ફરક પડે છે। સલ્ફર ટ્રાય એક વખત કરીને અવશ્ય જોઈજો, સલ્ફર પીએચ સાથે આપવાથી ઘણો બધો ફરક પડે છે ઉત્પાદનમાં ખેડૂત મિત્રો। તેમજ આપણે આગળ વાત કરીએ તો એ છે આપણે યુરિયા, એમાં આવે છે નાઇટ્રોજન 46%। યુરિયા છે ચોરીમાં આપણે જરૂર પડતી જ નથી, જેથી કરીને આ યુરિયા આપવાથી છોડ છે એ વધ કરી જાય છે અને ઉત્પાદનમાં આપણે ઓછું આવતું હોય છે। જો છોડમાં આપણે નબળાઈ જોવા મળતી હોય ને તો જ યુરિયાનો ઉપયોગ કરવો, બાકી યુરિયાની જરૂર છે ચોરીના પાકમાં પડતી નથી। જો યુરિયા આપવાથી છોડ છે એ ખાલી વધ કરી જાય પણ ઉત્પાદન એમાં ધાર્યું આપણે નહીં આવી શકે। જો છોડમાં નબળાઈ જોવા મળતી હોય ને તો 16 ગુઠાને 1 વીઘે 4 થી 5 કિલો જ આપવાનું, બાકી યુરિયા છે એ આપવાની કોઈ જરૂર નથી ચોરીના પાકમાં। ચોરીના પાકમાં જે જરૂરિયાત છે તે સલ્ફર તેમજ ઝીંકની જરૂરિયાત ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે, બાકી યુરિયાની એટલી જરૂર નથી પડતી ચોરીના પાકમાં। તેમજ ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરીએ તો સુકારા માટે આપણે સાપ પાવડર જે આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અને આપણે એને સલ્ફર સાથે તેમજ ઝીંક સાથે મિક્સ કરીને પીએચ સાથે આપી શકીએ છીએ। તેમજ આપણે ટાંકીમાં જો આપવું હોય પીએચ સાથે તો 50 ગ્રામ માપ રાખી અને 15 લીટરની જે ટાંકીમાં આપવું હોય તો એની સાથે પણ આપી શકીએ છીએ। અને સલ્ફર સાથે અને ઝીંક સાથે મિક્સ કરીને આપવું હોય તો આપણે તેનું માપ છે એ 200 ગ્રામ 1 વીઘે આપી શકીએ, એવી રીતે આપવાનું, જેથી કરીને આપણે જે
ચોરીના પાકમાં સુકારો આવ્યો હોય છે તો એ સુકારો છે આગળ વધતો અટકી જાય છે. તેમજ સુકારાનો ક્યાંક કોક છોડ જોવા મળતો હોય તો એ આપણે સલ્ફરથી પણ અટકી જાય છે. સલ્ફરમાં પણ આપણે ફૂગનાશકનો ભાગ આવતો હોય છે અને સલ્ફરનું પણ બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે. અને વધુ પડતો જો સુકારો જોવા મળતો હોય તો આપણે આ UPL કંપનીનું જે સાપ તમને આગળ બતાવ્યું એનો ઉપયોગ કરી અને સુકારા છે એ આપણે આગળ વધતો અટકી જાય છે. અને ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં માહિતી આપવામાં આવી એ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. તેમજ જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ તમારા મિત્ર સર્કલમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એને પણ ઉનાળુ પાક ચોરીનું ને વાવેતર કરેલું હોય તો એમાં અત્યારે 30 દિવસની ચોરી થાય તો એમાં શું માવજત કરવી એના વિશે સંપૂર્ણ માહિતી મળી રહે. અને ખેડૂત મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો. તેમજ આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં. આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ.